ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે। આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે અમરેલીની, તો ગુજરાતમાં અત્યારે હાલ અમરેલીનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે। કારણ કે એક તરફ ગુજરાતમાં અમરેલીનો લેટરકાંડ થયો અને તેની સામે અમરેલીમાં 4 નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને આને જ લઈને હવે ત્યાં ત્રિપાંખીયો જંગ ખેલાયો છે। શું છે સમગ્ર વિષયો, તેની સાથે જ અત્યારે હાલ કોંગ્રેસ એક્ટિવ મોડમાં છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શું કહી રહ્યા છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં 66 નગરપાલિકા તેની સાથે જ એક મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આની પહેલા પણ આપણે વાત કરી હતી કે અમરેલીની 4 નગરપાલિકા છે, તેમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે। એક તરફ કોંગ્રેસ, બીજી બાજુ ભાજપ અને ત્રીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે હાલ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। કારણ કે જ્યારથી અમરેલીમાં લેટરકાંડ થયું તે બાદ અંદરો અંદર એવી ચર્ચા રહી હતી કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય હતા કૌશિક વેકરિયા, તેમના વિરુદ્ધ આ લેટરકાંડ કરવામાં આવ્યો હતો। લેટરની અંદર અનેક એવી સચ્ચાઈ બતાવવામાં આવી હતી કે અમરેલીમાં દારૂના હપ્તા લેવામાં આવ્યો છે, રેતી ખનનના ધંધા ચાલે છે। એટલું જ નહીં, તેમના ઉપર અનેક એવા ગંભીર આક્ષેપો પણ લગાડવામાં આવ્યા હતા। એટલે જ્યારથી આ લેટર સામે આવ્યો હતો ત્યારથી જ અમરેલીમાં ભાજપની છબી છે તે ધીરે ધીરે નીચી ગઈ હતી એવું લાગી રહ્યું હતું અને પાટીદાર દીકરીનું જ્યારથી સરઘસ કાઢવામાં આવ્યું હતું અને તે જ સમયે કોંગ્રેસના નેતાઓ દ્વારા તે દીકરીની સાથે ઊભા રહીને કોંગ્રેસ છે તે વધારે ને વધારે એક્શન મોડમાં આવી ગયું હતું તેવું લાગ્યું હતું। પરંતુ હવે જો વાત કરવામાં આવે રાજુલા નગરપાલિકાની, આમ તો અમરેલીમાં ટોટલ 4 નગરપાલિકા આવેલી છે। ચલાલા છે, રાજુલા છે, જાફરાબાદ છે ને લાઠી છે। પરંતુ જો રાજુલાની વાત કરવામાં આવે તો હવે રાજુલા ખાતે કોંગ્રેસ પાર્ટી છે તે ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને આ જ ચૂંટણી માટે થઈને એક નવું કાર્યાલય છે તેનું પણ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। જો કે હવે આ જે નગરપાલિકા છે રાજુલા તેમાંથી કોણ જીતે છે તે તો જોવાનું રહેશે જ, કારણ કે જ્યારથી આ લેટરકાંડ સામે આવ્યો છે ત્યારથી અનેક એવા લોકોમાં ભાજપની છબી છે તે હવે ધીરે ધીરે નીચે જઈ રહી હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો આ ચૂંટણીને લઈને પ્રતાપ દુધાત શું કહી રહ્યા છે તે સાંભળીએ। શું કહેજો રાજુલા જાફરાબાદની સ્થિતિ? કોંગ્રેસ રાજુલા જાફરાબાદમાં મોટા ગજાના નેતાઓ ભાજપમાં જવાથી ભારતીય જનતા પાર્ટી ગેલમાં હતી ને એને એવું હતું કે અહીંયા બધું બિનહરીફ થશે। પ્રયત્નો ખૂબ જ કર્યા, પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજની તારીખે લોકશાહી ટકાવવા માટે ઝઝૂમી રહ્યા છે। એના ભાગરૂપે કોંગ્રેસ નગરપાલિકામાં બધા જ વોર્ડની અંદર પોતાના ઉમેદવાર ઊભા રાખી અને કાર્યાલયના આજે બધી જ કાર્યાલયોના ઉદ્ઘાટન થશે અને આવનાર દિવસોમાં જે તાનાશાહી માનસિકતા છેલ્લા 5 વર્ષથી 10 વખત નગરપાલિકાના પ્રમુખ બદલવા અને એક રાજકીય અખાડો નગરપાલિકાનો જે બનાવ્યો છે એનો મુંહ તોડ જવાબ જનતા જનાર્દન આપશે ને એના ભાગરૂપે 7 નંબરના વોર્ડનું ઉદ્ઘાટન કરવા આવ્યો છું। અહીંથી ધારાસભ્ય કોંગ્રેસના અમરીશભાઈ લોકસભામાં 70,000 મતનો ખાડો હતો અને ત્યારબાદ આ જેનીબેન લડ્યા। કેટલો ખાડો? તો તમારા સ્થાનિક કામો કરવા માટે રાતના 12 કહેશો તો હું આવીને ઊભો રહીને ખાતરી આપું। હરીફ મારા ઉમેદવાર જે હતા ખૂબ જ શક્તિશાળી હતા, ખૂબ જ તાકાતવાળો મારો એક પરિવાર હતો। પ્રજાએ 551 મતે મને જીતાડ્યો। આખા જિલ્લામાં મેં 3 જણા જીત્યા, ઓસિંતાનું મને જીતાડ્યું। આ પબ્લિક, આ વોટર 2022ના ઇલેક્શન પહેલાના હું તમને સમયનું રાજુલાની યાદ અપાવું। ત્યારબાદ જો વાત કરવામાં આવે ધારાસભ્ય હીરા સોલંકીની, કારણ કે અત્યાર સુધી અમરેલીમાં હીરા સોલંકી જે ધારાસભ્ય છે તેમનો પણ ઘણો બધો દબદબો રહ્યો છે અને તેમની જ આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના અનેક એવા લોકો છે જે પ્રચાર કરતા આવ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને। ત્યારે હવે આમને સામને આવતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીનું શું કહેવું છે તે પણ સાંભળીએ। ચૂંટણી છે, કશો જંગ કે શું કહેશો? આ વખતે કેસરીઓ કેવો લહેરા છે? ખૂબ સરસ માહોલ આખાએ રાજુલાના પ્રજાજનોએ એક મન બનાવી લીધું છે અને આજે આપણે દિલ્હીના દિલવડાવની રિઝલ્ટ જોયું, આપણે પરિણામ જોયા અને આખાએ દેશમાં
ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ભગવો લહેરાતો હોય ત્યારે રાજુલા શહેરીજનો પણ આવતા 16 તારીખે રાજુલાની નગરપાલિકા સંપૂર્ણ સ્પષ્ટ બહુમતીથી નગરપાલિકા બનવા જઈ રહી છે અને લોકોએ જે રીતે વિકાસ ગુજરાતનો હોય, બીજા રાજ્યોનો હોય કે આખા દેશનો હોય, દરેક શહેરોને મહાનગરો જેમ જે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો એ રીતે અમારે રાજુલાને પણ ડેવલપમેન્ટ જે જોઈ રહ્યા છે એના અનુસંધાને લોકોએ મન બનાવી દીધું છે અને સંપૂર્ણપણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીથી બનવા જઈ રહી છે. દરેક વોર્ડમાં સારા એવા અમારા ઉમેદવારો જીતવા જઈ રહ્યા છે, એમાં કોઈ શંકા નથી. એટલે એક તરફ અમરેલીમાં 4 નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે રાજુલા નગરપાલિકા, લાઠી નગરપાલિકા, જાફરાબાદ નગરપાલિકા, તેની સાથે જ ચલાલા નગરપાલિકા. જોકે અનેક એવા ધારાસભ્ય છે, જેવી કાકડિયા હોય કે પછી બીજા કોઈ પણ ધારાસભ્ય હોય, ભરત સુતરિયા, તે દરેક લોકોને અત્યારે હાલ અમરેલીની જવાબદારી સોંપવામાં આવી છે અને આ જે 2 ધારાસભ્ય છે તે લોકોનું હોમ ટાઉન પણ અમરેલીને જ માનવામાં આવે છે. એટલે હવે જે અમરેલી લેટરકાંડ થયો છે તેની અસર ભારતીય જનતા પાર્ટી ઉપર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવી થાય છે તે પણ જોવાનું રહેશે. કારણ કે અત્યાર સુધી નિર્વિવાદિત ચહેરો એવો કૌશિક વેકરિયા વિવાદમાં આવ્યા છે ને ત્યારથી જ કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે. એવું પણ બની શકે કે કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાહ જોતા હોય કે એક વખત તેમાં વિજય થઈ જાય તે બાદ અમરેલી લેટરકાંડને લઈને કોઈ ખુલાસો આપવામાં આવે. તેની સાથે હજી સુધી નિર્લિપ્ત રાય દ્વારા પણ કોઈ રિપોર્ટ છે તેને સબમિટ કરવામાં નથી આવ્યો. એટલે કદાચ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે ચૂંટણી પતી જશે તે બાદ આ રિપોર્ટને સોંપવામાં આવશે કે કેમ. તેની સાથે જ અત્યારે હાલ આ વિવાદને કોઈ દબાવવા માટેનું પણ કામ કરવામાં આવી રહ્યું છે કે કેમ તેવું પણ અત્યારે હાલ લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.